ક્યારે એવું વિચાર્યું છે કે વર્ગમાં જે શીખવવામાં આવે છે તે ખરેખર વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે કે નહીં? આ એક એવો સવાલ છે જે દરેક શિક્ષકના મનમાં આવતો હોય છે. ચાલો આજે આપણે ટીચિંગ લૂપ દ્વારા આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. આ એ જ મૂળભૂત પ્રશ્ન છે, ખરું ને, કે શું વિદ્યાર્થીઓ સાચે જ સમજ્યા? શું શીખવવાની આપણી પદ્ધતિ કામ કરી રહી છે? અને આ જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે તે અસરકારક શિક્ષણનો પાયો છે. તો આનો જવાબ કોઈ જટિલ સૂત્રમાં નથી, પણ એક સરળ છતાં ખૂબ જ શક્તિશાળી વિચારમાં છે, જેને આપણે કહીશું ધ ટીચિંગ લૂપ. આ એક એવું ચક્ર છે જે શીખવવા અને શીખવાની આખી પ્રક્રિયાને સતત વધુ સારી અને વધુ અસરકારક બનાવતું રહે છે. સારું, તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. ટીચિંગ લૂપનો પહેલો અને સૌથી જીવંત ભાગ છે ક્રિયા-પ્રતિક્રિયા. આ શીખવવાનો એકદમ સક્રિય અને સર્જનાત્મક હિસ્સો છે. એમ કહી શકાય કે આ એ જગ્યા છે જ્યાં વર્ગખંડમાં સાચો જાદુ થાય છે. જુઓ, વર્ગ વ્યવહાર એટલે ખાલી વાતચીત નહીં, તે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો એક સતત સંવાદ છે, જે શબ્દોથી પણ થાય છે અને ઇશારાઓથી પણ. અને આ સંવાદ જ નક્કી કરે છે કે વર્ગનું વાતાવરણ કેવું રહેશે, જીવંત અને સહાયક કે પછી શાંત અને નિષ્ક્રિય. તો આ વર્ગ વ્યવહારને સમજવા માટે મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે 10 મુખ્ય ઘટકો ઓળખી કાઢ્યા છે. ચાલો આ ટૂલકિટ પર એક નજર કરીએ, જેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેના કાર્યોનો સમાવેશ થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષકની ભૂમિકા કેટલી બધી વૈવિધ્યસભર છે. એ ફક્ત ભણાવવા પૂરતી નથી. જરા વિચારો, જ્યારે કોઈ વિદ્યાર્થી કહે કે મને આ નથી સમજાતું, ત્યારે ના, એ તો સહેલું છે કહેવાને બદલે હું સમજું છું, ચાલ આપણે સાથે મળીને ફરીથી જોઈએ, એવું કહેવું. બસ એ જ છે લાગણીનો સ્વીકાર. આવી નાની નાની વાતો જ વર્ગને એક જીવંત સમુદાય બનાવે છે. અને હા, આ લૂપ માત્ર શિક્ષકથી નથી ચાલતો. જ્યારે કોઈ વિદ્યાર્થી હાથ ઊંચો કરીને પૂછે, શું આપણે આ સમસ્યાને કોઈ બીજી રીતે ઉકેલી શકીએ? બસ એને જ કહેવાય વિદ્યાર્થીની પહેલ. તેઓ માત્ર જવાબ નથી આપી રહ્યા, પણ શીખવાની આખી પ્રક્રિયામાં ભાગીદાર બની રહ્યા છે. અને હા, ક્યારેક વર્ગની શાંતિ પણ બહુ જરૂરી છે, જે વિચારવા માટેનો અમૂલ્ય સમય આપે છે. ચાલો હવે આપણે લૂપના બીજા ભાગ તરફ આગળ વધીએ. જો ક્રિયા-પ્રતિક્રિયા એ શીખવવાની કળા હોય, તો મૂલ્યાંકન એ તેનું વિજ્ઞાન છે. આ એક એવી વ્યવસ્થિત પ્રક્રિયા છે જે પુરાવાઓના આધારે આપણને જણાવે છે કે આપણી કળા કેટલી સફળ રહી. આ ચિત્ર બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે મૂલ્યાંકન એટલે ફક્ત વર્ષના અંતે લેવાતી પરીક્ષા નથી. એ તો ઉદ્દેશ્યો નક્કી કરવાથી શરૂ થાય છે, પછી યોગ્ય ભણતરના અનુભવો પૂરા પાડવા અને અંતે વર્તનમાં આવેલા ફેરફારને માપવા સુધીની એક સંપૂર્ણ પ્રક્રિયા છે. મૂલ્યાંકનનું પહેલું અને સૌથી નિર્ણાયક પગલું છે સ્પષ્ટ ઉદ્દેશ્યો નક્કી કરવા. આ તો એવું છે કે જો આપણને ખબર જ ન હોય કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, તો આપણે ત્યાં પહોંચ્યા કે નહીં એ કેવી રીતે જાણી શકીએ? સફળ શિક્ષણ માટે આ બંને પ્રકારના ઉદ્દેશ્યો જરૂરી છે. વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવી જેવા સામાન્ય ઉદ્દેશ્યો આપણી લાંબા ગાળાની દ્રષ્ટિ છે, જ્યારે વિદ્યાર્થીઓ વર્તુળનું ક્ષેત્રફળ ગણી શકશે જેવા વિશિષ્ટ ઉદ્દેશ્યો એ રોજબરોજની પ્રગતિને માપવાના સાધનો છે. તો હવે ચાલો આ બંને શક્તિશાળી ખ્યાલોને, એટલે કે ક્રિયા-પ્રતિક્રિયાની કળા અને મૂલ્યાંકનનું વિજ્ઞાનને એક સાથે લાવીએ અને જોઈએ કે તેઓ કેવી રીતે એક સતત સુધારણાનું ચક્ર બનાવે છે. આ જ તો ટીચિંગ લૂપનો સાચો સાર છે. તો આખી વાતનું નિચોડ આ છે. આપણે પરિવર્તનને માપીએ છીએ, પરિણામોનું મૂલ્યાંકન કરીએ છીએ અને સૌથી અગત્યનું, આપણે તે પરિણામોનો ઉપયોગ ફીડબેક તરીકે કરીએ છીએ. આ પરિણામો જ આપણને કહે છે કે આગલી વખતે શું સુધારવાની જરૂર છે અને ક્યાં વધુ ધ્યાન આપવું જોઈએ. અને આ જ વસ્તુ ટીચિંગ લૂપને આટલું શક્તિશાળી બનાવે છે. આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. મૂલ્યાંકન એ કોઈ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. તેનો હેતુ ફક્ત ગ્રેડ આપવાનો નથી, પણ શિક્ષણ અધ્યયન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માહિતી પૂરી પાડવાનો છે. તો હવે આ બધું જાણ્યા પછી એક ક્ષણ માટે વિચારીએ, પોતાની શીખવાની પ્રક્રિયામાં કયા ભાગને વધુ મજબૂત બનાવવાની જરૂર લાગે છે? શું તે વર્ગખંડની ક્રિયા-પ્રતિક્રિયાની કળા છે કે પછી પરિણામોને સમજવાના મૂલ્યાંકનનું વિજ્ઞાન? જવાબ ગમે તે હોય,
પણ એ સતત સુધારા તરફનું પહેલું પગલું ચોક્કસ છે.